શ્લોક સારો હતો હે ભાઈ કાકાનો 14મો અક્ષર કયો અન્માનામ કલ્પિતામ પાડાતરંતમ કોદરમ સિયાળામાં તાડવા તોલામાં ઓઠંતમ મોદરમ બસ બસ ભાઈ શ્લોક નથી સાંભળવા કાકાનો 14મો અક્ષર કયો ઈ કે હજી કે તો સંભળાવી દઉં ના ના કાકાનો 14મો અક્ષર કયો હું ભણ્યો કક્કાનો 14મો અક્ષર જ નો ભણ્યો બધું જ ભણ્યો હે ગુરુદેવ આને મને એવું પૂછ્યું કે કક્કાનો 14મો અક્ષર શું કાલ શીખવાડ્યું તું હા ઈ મારા ગુરુદેવે કાલ શીખવાડ્યું તું મોટો મોટો આમ ઢગલો હતો ને ઈ મને કે કક્કાનો 14મો અક્ષર ઢ કહેવાય તું પોતે જ છો એટલે હું ઢગલો હોઉં ગુરુદેવ હવે હું વરાજો થોડો થોડો થઈ ગયો કા ફૂલે કે ચડ્યું છે આ ઘડી કોળો થઈ જાવ ને કોળા ઉપર જ હોય એટલે આવી ગયા હવે તો હરિચંદ્ર પાસે જઈને રાજની માંગણી કરું પછી જો કે હરિચંદ્ર કેમ સતને મુક્તો કે ગુરુ વિશ્વામિત્ર એ અમારા મહેલે આવવાના છે આપણને હજારો વાર એ ધન્યવાદ છે ગુરુદેવ હરિચંદ્ર આયા સુધી આવવાનું કારણ એક જ કોઈ પણ માણસ આવી અને કદાચ આપણા રાજ્યની માંગણી કરે તો રાજ્ય એને આપો ખરા ગુરુદેવ રાજ જરૂર આપું પણ રાજ માંગનાર કોઈ સુપાત્ર હોવો જોઈએ જેવા દેવાને અવધનું રાજ એ ન મળે ગુરુદેવ અયોધ્યાના રાજા થવાની ઈચ્છા મારી છે હું તો સુપાત્ર જ છું ને ધન્ય ભાગ્ય અમારા ગુરુદેવ કે આપ જેવા ગુરુદેવ એ અવધની ગાદી ભોગવે બિરાજો ગુરુદેવ આ વસ્ત્ર આભૂષણ એ તમને સુપ્રીત કરું એ જ હું કહું એ જ હું કહેવા માંગતો તો લે ત્યાં તે કહી દીધું આવી રીતે મને અયોધ્યાનો રાજા કીએ કોણ માથેનો તાજ કપડા લતા ઘરેલા દાગીના ઉતારી આપો ત્યારે મને અયોધ્યાનો રાજા કીએ આવી રીતે મને પ્રજા રાજા કીએ બધું ઉતારી દઉં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै શ્રી ગુરુદેવ નમઃ હે ધન ગુરુદેવા મારા ધન ગુરુદાતા
થયા રાજની અંદર હવે તારો કોઈ પણનો અધિકાર નથી ને કાંઈ. નહીં ગુરુદેવ, અવધની અંદર કોઈ જાતનો અધિકાર નહીં ગુરુદેવ. બધાનો માલિક હું છું. હા ગુરુદેવ. હરિચંદ્ર, તને યાદ છે મારા આશ્રમની અંદર એક બ્રાહ્મણની દીકરી હતી, એને 12.5 સોનું આપ્યું. ઈ મારું 12.5 સોનું તારી પાસે અનામત છે. ઈ 12.5 સોનાની હવે મારે જરૂર છે. હે ગુરુદેવ, અવધનું રાજ એ તમને સુપ્રીત કર્યું, એમાં 100 સોનાનો સમાવેશ નથી ગુરુદેવ. હરિચંદ્ર, રાજ્ય આપતી વખતે તે કીધું હતું કે આની અંદર 12.5 સોનાનો સમાવેશ થાય છે એમ કીધું તું. નહીં ગુરુદેવ. બસ તો હવે મારે જરૂર છે, લાવો મારું 12.5 સોનું. ગુરુદેવ, હમણાં સતી તારાને બોલાવું અને 100 સોનું એ તમને આપો. કોણ છે હજાર? આપના શરીર ઉપર સારા સારા વર્તો દાગીના ઘરેણા હતા, એ ક્યાં ગયા સતી? સ્વામી, એક બ્રાહ્મણની દીકરીએ હઠ કરી હતી કે જો તારા મતીના વસ્ત્રને સરદાર હોય તો જ કન્યાદાનમાં બેસું. તો સ્વામી, એ બધું મેં એક બ્રાહ્મણની દીકરીને અર્પણ કર્યું છે. મેં આમાં કંઈ ખોટું કર્યું છે? છે કર્યું તે સારું જ કર્યું છે. કુમાર રોહિત એ ક્યાં છે? વસ્ત્ર દાગીના અને ઘરેણા એ ક્યાં ગયા ભાઈ? પિતાજી, એક બ્રાહ્મણના દીકરાએ એવી હઠ લીધી હતી કે કુમાર રોહિતના વસ્ત્ર અલંકાર હોય તો જ હું જનોઈમાં બેસું. તો મેં મારા બધાય વસ્ત્ર અલંકાર એ બ્રાહ્મણના દીકરાને આપી દીધા. મેં શું આમાં કંઈ ખોટું કર્યું છે? જે કર્યું તે સારું જ કર્યું. અરે લાવો મારું સોનું, લાવો. દેવાની સેવા નથી. આ ક્રોધ ન કરો ગુરુદેવ. અમારા સ્વામી કદાપી અસત્ય બોલે જ નહીં. દેવ, આ દેહ એ તો નાશવંત. આનો ગુમાન ન કરો ગુરુદેવ. ગુમાન છોડ બાવરે મારા નાથ, આપ ભાનમાં આવો. હજી તમારી પાસે 3 રત્ન છે સ્વામી. જલ્દી કહો સતી, એ અમૂલ્ય 3 રત્ન ક્યાં છે સતી? નાથ, એ અમૂલ્ય 3 રીવેથી અને ગુરુદેવના ઋણમાંથી આપણે મુક્ત થઈએ. એ રત્ન એક તમે પુત્રનો છે અને હું આપણે વેચાય અને ગુરુના ઋણમાંથી મુક્ત થઈ. ધન્યવાદ છે સતી, તમને હજારો વાર એ ધન્યવાદ છે. ગુરુદેવ, અમો તને વેચાય અને તમારા ઋણમાંથી એ મુક્ત થાય. એટલે તમારું વેચાણ મારે કરવું એમ. અહીંયા તમારું વેચાણ ન થાય, કાશીએ જવું પડે. હા, તૈયાર છો? હા ગુરુદેવ, કાશી જવા તૈયાર છે. પ્રતિજ્ઞા કરો કે વિશ્વામિત્રના ઋણમાંથી મુક્ત ન થાવ ત્યાં સુધી અંજર નિદ્રા આરામ છે. લઈ લ્યો પ્રતિજ્ઞા.
ગુરુદેવ તમારા રણમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી હરણ જળ અને નિદ્રાનો ત્યાગ છે બસ. સતી તમે પણ પ્રતિજ્ઞા લ્યો કે વિશ્વામિત્રના ઋણમાંથી મુક્ત ન થાવ ત્યાં સુધી અહંજળ ને નિદ્રા આરામ છે. હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી મારા સ્વામી આપના ઋણમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી અનજળ હરામ છે. નિદ્રા હરામ છે. નિદ્રા પણ હરામ. અહંજળ હરામ ને નિદ્રા હરામ. નિદ્રા અરે છોડા તું પણ પ્રતિજ્ઞા કર કે વિશ્વામિત્રના ઋણમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી અહંજળ ને નિદ્રા આરામ છે. ગુરુજી મારા પિતાજી એ તમારા ઋણમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી અન્ન જળ અને નિંદ્રાનો ત્યાગ છે. હવે કાશીને રસ્તે રવાના થાવ. ચાલો એકી આઈને બધાયને જવાનું મેં કીધું. તમે નો કીધું એક આઈને કેમ ઉપલા કાશી કાફલા એક આઈને જવાનું નથી. તન તન ગૌને અંતરે એક એક ને જવાનું. ત્રણ તાન તાન ગૌને અંતરે એક એક ને જવાનું છે. ભલે ગુરુદેવ પેલા આપ જઈ શકો. હવે સતી તમે જાઓ. ગુરુજી હા મારા કુમારને મેં ક્યારેય જુદો નથી કર્યો તો હું કેમ કરું? કે એમને મારી સાથે ચાલવા દે. નહીં તન તન ગૌને અંતરે એક એક ને જવાનું છે. પણ બાળક છે મારી સાથે લઈ જવા દો ને. તો હું કેમ કરું? બાળક છે તો ક્યાં જુદા કરો બાળક ઉપર દયા રાખો. નહીં તન તન ગૌને અંતરે એક એક ને જવાનું છે. આપ જઈ શકો તો કીને. એ બસ હરિશ્ચંદ્ર સતી તારામતી ને કુમાર રોહિત કાશીને રસ્તે રવાના થયા છે. અણજન ને નિદ્રા આરામ કરી નાખી. રસ્તામાં પાણીનું પરબ બાચીને બેસી જાઓ. પાણીમાંથી એકને પાણી પાઈ દો. પછી જોઉં છું કે હરિશ્ચંદ્ર અસત્ય કેમ બોલતા નથી. એક વખત હરિશ્ચંદ્રને અસત્ય બોલાવું તો જ વિશ્વામિત્ર. Yeah.
સંતો પ્રિય રે સંતો પ્રિય રે ચાલતા ચાલતા કાશી આવ્યા. અહીંયા આવતા બે રસ્તા, આમાં કાશી કયો રસ્તો જાય? સામે કોઈ રૂખડીયો બેઠો છે, એની બાજુમાં ગુરુદેવ બેઠા હોય એવું લાગે છે. લાવો એમને પૂછી અને કાશીનો રસ્તો પૂછી. ભાઈ તને પ્રણામ. મારે કાશી જવો છે, રસ્તો બતાવો. તો તમે પીએ પીએ શું કરતા હતા? હમણાં નહોતા કહેતા પીએ. તો અમે પ્રભુનું નામ લેતા હોય. હા. કાશી જવું છે. કાશી જાવ, મને રસ્તો બતાવો. રસ્તો. હા પેલા પાણી હા, બે 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 પાણી પીઓ, પાણી પીઓ. ઓમ તડકો પડે હે ઓમ તારે તડકો પડે આઈ પડે, આઈ પડે, શું પડે હવે? આઈ તડકો કા. પાણી પીઓ પછી રસ્તો બતાવી. આ પાણી પીઓ. અરે પાણી પીવાય એમ નથી ભાઈ. હા. અમારી માથે ગુરુ વિશ્વામિત્ર હા? એનું ઋણ છે. જ્યાં સુધી એનું 100 વર્ષોનું એ ભરપાઈ ન કરી ત્યાં સુધી અન્ન જળ અને નિદ્રાનો ત્યાગ કરાયો છે. હવે ઈ ક્યાં અહીંયા જોવા બેઠો? હા અરે ઈ નો જ કાંઈ ભાઈ, ઉપરવાળા બધું જોવે. ઉપરવાળો હે? લે કે ઈ કાંઈ કોઈ નથી એમ હે. આ કોને ભાઈ? બાઈસ આવે મારે રસ્તો બતાવો ભાઈ. મારે વેલા કાશીએ પહોંચવું છે. ના પડે ગુરુદેવ. એટલે કીધું પછી કે પરબ આવશે. હા તે કઈ કાંઈ આવતું નથી, કાંઈ નથી આવતું અહીંયા. પર કાંઈ નો આવે, કોઈ નો આવે. પણ કાશી તો આવશે ને, હા, તો કાશી જવું છે. કાશીએ જવું હે? હા, હા, એટલે રસ્તો બતાવો. રસ્તા તો આયા. આમાં 2 રસ્તા છે, આમાં કયો રસ્તો એ જાય? નહીં, હજી ત્રીજોય હે. એ વળી કયો? કાશીનો, વાસીનો અને રાશીનો. કાશીનો જોઈએ આપણે. તો રાશીના રસ્તે જાવ ને તો તમને લૂંટી લેશે. એ નથી. વાસી રસ્તે જઈશો તો બેભાન થઈ જઈશ. એવું હે. હા, એટલે આપણે કાશીના રસ્તે જવું. કાશી જવું હે ને. આમ સીધે સીધા આયલા જાવ. ઇધર જાના, ઉધર જાના. આંખો આવે ને અહીંયા વળી જાના. અમે આંખો આવ્યો ને અમે આંખો આવ્યો, એટલે ક્યાં આંખો વળવાનો? તમને સારો લાગે એમાં વળી ગઈ. એમ એવું છે. બધા આંખો કાશીએ જ જાય. એ છોરા હા હા બોલાય બોલાય. એ, આમ ના આવો. મારે ઉતાવળ છે એટલે રસ્તો હવે તો મારે હે પણ શું કરવું હવે? કેમ? આ એ રસ્તો નથી જતો રસ્તો તો બરાબર જ જાય છે. તો આ તમારા પગના રખા દિયો ને. પગના રાખે પગ રખા, પગ રખા. ઓલરેડી જોઈ હારા હે. એ હું આ ગુચી ગયા હોય તો કામ આવતું હશે ને. નથી થયું ગુરુદેવ. એ જેવું ન હોય. એ આ તડકાનું પાણી ભરવા જવું પડે હા, બિચારાના પગ બળે. મારા પગ બળે ગુરુદેવના. રાવણનો તારે મોજડી નથી, ચંપલ નથી. હવે મફત નો પીવાય, થોડુંક પીઓ. લ્યો, મફત નો લેવાય. દાબી દાબીને ભરું ને ગુરુદેવ. થોડુંક પીઓ. પાણી નથી પીવું. રસ્તો બતાવ્યો ને, હા? એ જ રસ્તો જાય ને. આ જાઓ ઈ નહીં. બહુ સારું. હે મનવા સત છોડે પતંગા. હે મનવા સત છોડે પતંગા. વિરાજાએ કાયાનું દાન દીધું, મોર ભજનું આજે વિરાજાની નાતી મનવા સત છોડે
બે રસ્તા, એમાં ક્યાં રસ્તો કાશી જશે? કોને પૂછું? સામે કોઈ બ્રહ્મદેવ બેઠા છે, એમને પૂછું. ગુરુદેવ નારાયણ. હાય, નારાયણ. ગુરુદેવ અહીંથી બે રસ્તા છે, એમાં કાશી જવું છે મારે. કાશી જવાનો રસ્તો બતાવશો? હા, રસ્તો બતાવશું. સારું ભાઈ. થોડીક વાર બેહો. વડલો હારો હે, છાયો હે. ભાઈ મારે બેસવું નથી, મને રસ્તો બતાવો એટલે બસ. એહો થોડું પાણી પીવો. અમારા ગુરુદેવે પરમ બાંધ્યું છે. હા, અમારો ધર્મ હે આચરણનો. નહીં ભાઈ, મને તરસ નથી લાગી, મારે પાણી નથી પીવું, મને રસ્તો બતાવો એટલે બસ ભાઈ. ગુરુદેવ ના પાડે. તમે પણ પીઓ ને પાણી પીવાનું કામ આમ કરતા ના હશો? ભાઈ, અમે પ્રતિજ્ઞા લીધી છે. મારા સ્વામી એ ગુરુ વિશ્વામિત્ર એના ઋણમાં છે. એનું ઋણ જ્યાં સુધી અદા ન કરી ત્યાં સુધી અન્ન, જળ અને નિંદ્રા અમારે હરામ છે ભાઈ. મિત્રો તો બધાય નહીં નડો. હમણાં એક તમારી ઘોડે ભાઈ કહેતા હતા, હા, એક લોટો આખો પી ગયા. બહુ પૈસા હતા, હા. બહુ પૈસા હતા. એમને ભલે પીધું પણ હું તો પાણી નહીં પીવું. ગુરુદેવ આ ના પાડે. હા, તો આમ બે ત્રણ આંખો આવે, ઈ દડાના ને ઉદડાના અમારો. પાછું સારું લાગે એમાં વળી જાતા. એમ નહીં ભાઈ, રસ્તામાં એવું હારા નરખાનું ન હોય. હાલે એવો હોય એમાં જવાય ને, નકર આંબા આવે પાછા. એ બાપા, આંબા આવે તો કેમ ભાઈ? કાંઈ ફેર છે રસ્તામાં? ના, રસ્તો તો ઈ બરોબર જ છે. આ તમારા પગ રખા દ્યો ને. મારી માં બેચારી ખરાબ બપોરે ભૂંફલા વીણવા જાય ને, મારી માને ચંપલે નથી. અરે દીકરા, એટલા બધા દુઃખી થાય છે. માજીને ચંપલ નથી ભાઈ. અરે ના, ભાઈ એમની સેવા કરવી જોઈએ. માજી છે. આનામાંથી નવરો નથી થતો. મારી માને ક્યાં કરવા જાવ? હશે ભાઈ, તારા ભાગ્ય બીજું શું? ચંપલ જોઈ છે? તમારા ને મારા બેયના હરખા હે. ખરાબ બોમ્બે તમને હક નથી. કરી ભાઈ અમે. કાશી હાલવા જ લે નહીં. ભાઈ બસ. હવે મફત નો લે થોડું. ના, હું પાણી તો નહીં હે? પીવું. ખોટી માથા કૂટતું ન. ન કરું પણ આ તો ખરાબ બપોર હે એટલે. મને તરસ નથી લાગી પણ. મારી માને તો મેં નથી પાઈ ગયો, પણ તમે તો પીઓ. ભાઈ એને પાવાનું હાથું છે, એને પાણી પા. મેં તો જ નો રહ્યો. તારી કઠડાઈ કહેવાય થોડીક ભાઈ. કાકો પાછો ગયો ત્યાં. વાહ હોય ભાઈ હોય, એના આત્માને ભગવાન સદગતિ આપે. ધીરજ રાખ. તું પહેરતો નહીં હો. નો પહેરું. ગુરુદેવ આપણી બાનું કામ થઈ ગયું. આ એકને પાણી નો પીવું. ઓલો છોકરો આવે એને પાણી પાઈ દેવું. આમ જો હું છે ને મોટું ચાલી હા, એમ કરીએ. સેવકનું મોટું ચાલી રાખવું અને તારે પાણી પાઈ દો. હા, પાઈ દો. મહેલો નવાસી ગરીબી સુજાણે, મહેલો નવાસી ગરીબી સુજાણે, દુખિયાના દુઃખને આ સુખિયા સુજાણે, દુખિયાના દુઃખને આ સુખિયા સુજાણે. દુખિયાની હાલત જમેલા સુજાણે, દુખિયાની હાલત દુખિયાની હાલત જમેલા સુજાણે, ડૂબેલાની હાલત ડરેલા સુજાણે, ચાંદાના રોગને આંધા સુજાણે, દુખિયાના દુઃખને આ સુખિયા સુજાણે.
ચાલતા અહીંયા સુધી આવી ગયો. અહીંયાથી 2 રસ્તા જાય છે. સામે કોઈ બ્રહ્મદેવ બેઠા છે, લાવ પૂછીએ. પ્રણામ ગુરુદેવ. ભાઈ પ્રણામ. તમે પ્રણામ ભાઈ. આવ લે હાલે આ એકલું કઈ આવ્યો હાલ આપણે રમીએ રોજ કામ રમીએ ગુરુજી મારે કાશીએ જવું છે. અહીંયા 2 રસ્તા પડે છે. આમાંથી કાશીનો રસ્તો કયો એ મને કહી દો ને જરા. એ કાશી મારે આવું હે, મારે કરવત મુકાવી હે. થોડું પાણી પી લે લે આપણે છે ને હા એની હેતમાં જ છે કા એમાં જ છે આપણે કાશીમાં જ છે ના ભાઈ પાણી નથી પીવું. કાશીનો રસ્તો કયો એ બતાડને. કેવો તોમ ધકે મારા પિતાજી ઉપર ગુરુ વિશ્વામિત્રનું ઋણ છે. એટલે મેં પ્રતિજ્ઞા લીધી છે કે મારા પિતાજી એના ઋણમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી અન્ન જળ ને નિંદ્રાનો ત્યાગ. એટલે તારા બાપા ઉપર દેણું હે હા એવું થોડું છે કે બાપાએ દેણું કર્યું તો ભરવું જ પડે આપણે જ ભરીને બીજું કોણ ભરે? કાંઈ નો ભરાય. આ હું કરતો આવ્યો એની મને લાખ રૂપિયા કાંઈ પૈરે રાખે ગોતી કાલ ગામ બીજું એવું ન હોય કાંઈ. કાંઈ નો હોય તો પી લે. ના ના ભાઈ પાણી નથી પીવું. રસ્તો બતાવી દો ને કાશીનો. તમને આ બધાને ગુરુ વિશ્વામિત્ર જ નડે હે. ગુરુદેવ હું તો કહું એની દાઢીમાં ટોળા પડે પણ આવું કઈ હોય કોઈને પાણી પીવા ન દે લે ના પાણી નથી પીવું. રસ્તો બતાવી દો ને મહેરબાની તમારી. આમ હેલો જા જો આમ બે ત્રણ આંખો આવશે સારું લાગે એમાં હેલો જઈ એમ નહીં એમ હા સરખી રીતે કયો ને. આમ ઇધર જાના આમ ઉધર જાના આમ ઉધર જાના પછી આમ નીચે વળના પાછા આમ ઉપર જાના હજી મગજમાં ન બેઠો. એક વાર છેલ્લી વાર કહી દો કેવી રીતના જવાનું. આમ જવાના પછી સીધા આયલા જવાના સારું હાલ. એ રસ્તો નથી જતો કાશી તો બરોબર જ જાય છે તો પણ આ તારા પગરેખા મને દે ને લે આને વળી તારે શું કરવા? તો ને આ ખરાબ બપોરે પાણી ભરવા જાવ ને એટલે મને ઓલા ભૂંકલા લાગે હાલે બીજું શું? હારું લે હવે ગુરુદેવ રસ્તો તો બરાબર જ છે ને ભાઈ. આ બરોબર જ છે ગુરુદેવ બરોબર છે. છોકરાને પાણી પીવું છે બોલી શકતો નથી તમે તમારે એને ચાલી રાખો આ રસ્તો એને ચાલી રાખો આને પાણી પાવાનું કહું છું તું મીઠો ઢીચવા. કયું નો રાયડું પાડું તરસ મને લાગી ઘરના છોકરા તરસા મરે બીજાને કે પી પાણી પી પાણી પી. એને પાવાનું હતું. આ તૈરમાંથી એકે પાણી નો પીધું. મારે કૂતરાની ખોપરીમાં હરિયર કરવું પડશે. ખાઈ લેવાય ઉપાડ તારા બધા લબાતા. હા દેવ હા હવે એક કામ કરી હાલો શું તમે ટાંકા લેજો ને હું ટેપા લઈશ જવા દે ઉપાડ્યા બધું. દાદા થઈ ગયા હાય બસ સતી તારામતી હરિચંદ્ર કુમાર હોય અત્યારે ઉઘાડે પૈયે કર્યા. સૂર્ય મહારાજને આજ્ઞા કરું કે 16 કળાએ તપે જમીન માથે પગ ન દેવાય. પછી જોઉં કે હરિચંદ્ર કેમ સપને મુક્તો હોય. આજે શિરેનારાયણ જે તપી રહ્યા છે ધરતી પર પગ દેવાતા નથી. સતીના હું હાલત છે. સ્વામી સૂર્યનારાયણ કેટલા તપી રહ્યા છે અને મારા રોહિતની રોહિતની હું દશા શું કરશું? હવે કાશી બહુ દૂર નથી. અહીંયા વલ્લા નીચે ઘડીક આરામ કરી અને પછી આપણે આગળ વધી. ભલે ના થોડી વાર આરામ કરીને પછી આગળ. અરે આ શું હરિચંદ્ર સતી તારામતીના કુમાર રોહિત વડલા નીચે આરામ કરી રહ્યા છે તો તપના પ્રભાવથી વડલો સળગી લે ખા. આ છે સતી. આ વલ્લો એ પણ સળગી ઉઠી સતી. એ વલ્લો કહે એ વનરાયુ હરગી
એ મેરી દીઓ ને જુના મારા ઉડી રે જાઓ હો ઉડી જાઓ પંખી પાખુઆ રે વાળા રે વરનો કહે છે વરડાયું સરગી મેરી દીઓ ને જુના મેરી દીઓ ને આરામ કરી રહ્યા છો. મને એમ થયું કે વલ્લાડીએ ઘડીક આરામ કરે. આરામ કરવાનું બંધ છે. હા, હવે કાશીની બની દર હૈદમાં તમે આવી ગયા, કાશીની હૈદમાં, પણ આવી રીતે તમારું વેચાણ થાય નહીં. કાશીનગરનો એક કાયદો છે, જે મનુષ્ય વેચાતા હોય એના મસ્તક પર એક એક ઘાસના પૂરા ધારણ કરવા પડે. શા માટે ગુરુદેવ? ઘાસના પૂરા એટલા જ માટે ધારણ કરવા પડે, પ્રજાજનોને ખબર પડે કે આ મનુષ્ય વેચાય છે. બહુ સરસ. લાવો પૂરા, લાવી આપો, પૂરા આપો, ધારણ કરો. કેન્દ્ર પૂરા માથે ધારણ કરી અને પોકાર કરો કે તમારા કોઈ ગ્રાહક આવે. એ તમે હળવે હાલો કે ધીરે હાલો, હવે કાશી નગર ના તમે હળવે હાલો ધીમે હાલો, કાશી નગર નો કાશી નિવાસી આજ ઉદાસી રમતો રોહિતમાં
સૂર્યપુરા હરિચંદ્ર આટલો પોકાર કર્યો પણ તમારા કોઈ ગ્રાહક આવ્યા નહીં. હવે હું જ પોકાર કરું તમારા ગ્રાહક આવે. સાંભળો કાશીનગરના વાસીઓ, મણિકણીના ઘાટ ઉપર તલ મનુષ્ય જાય, જેને બતાવો તે હાજર થાય. કોણ મનુષ્ય વેચે? તમે સામે ઉભા છે. આ બાળકની જરૂર છે આપણે. એની જરૂર? હા, તમે કોણ? હું આયે જ રહું છું હા, અને હું રાજનો માળી છું. બગીચા છે અને આ છોકરાની જરૂર પડી છે મારે. એની કિંમત 10,000 સોના મોર. 10,000 સોના મોર. હા, અને એને કામ શું કરવાનું મને જરા કહેતા જ. બગીચા અંદર કચરો હોય એ વારીને એક પર નાખી આવવાનો, બરોબર. પાણી પાવાનું અને સારા સારા પુષ્પો ઉતારી લેવાના. આટલું કદ કામ કરવાનું. ભલે ભલે, લ્યો. હમણાં મોકલી દો. હા. જાઓ. વેલા હાર મોકલી ગયો છો. હમણાં બરાબર. હરિચંદ્ર કુમાર રોહિતના ગ્રાહક એક રાજના માળી આવેલ છે. બગીચાની અંદર પુષ્પો વીરવાના, વારવા ચોરવાનું, આવું જ કામ કરવાનું. એને મોકલી દો. એના તરફથી સોનામોર હા, કિંમત પૂરી મળે. મોકલી દો. સતી રોહિતનું ગ્રાહક એક માળી ભરીને આવ્યો છે સતી, તો કલ્પના ન કરો સતી, રોહિતને જવા દે સતી. વસમો સમય લે વસમી ઘડી એ વસમી જેવું હવે સંભાળીશ નહીં તારા માને બાપ ભૂખે ભૂખે મરી જાગે ભાઈલા ભૂખે મરી જાગે ભાઈલા એ રાખજે અને દીધા કન્યાદાન પણ વસ્ત્ર હતા એ વિપ્રને સોંપ્યા. એ હવે થયા થઈ કંગાળ જેવું હવે બોલે વસનો સમય દેતા વસની ક્યાં મારા લાલ સત્યને જાણો છે બેટા. ક્યાં મારા લાલ ગુરુદેવ, હવે અમારો પોકાર કરો કે જેથી અમારો પણ કોઈ ગ્રાહક આવે. ગુરુદેવ, ચાલો મણિકણીના ઘાટીઓ, બે મનુષ્ય વેચાય, જેને જોતા હોય તે હાજર થાય.
સામે ઉભા છે કેની જરૂર છે જો મારા બેનની ખાસ જરૂર છે કેટલા રૂપિયા પણ કિંમત હા 10,000 સોનામાં જો આ 10,000 સોનામણની સાચા મોતીની માળા કોણ છો પણ હું હા હા હું તો વેસ્યા છું કે આ છરી નક્કી વીરે આમ ક્યાં અંદર ગઈ ક્યાં વીરે કેટલી એટલે આની જરૂર છે હા 10,000 સોનામાં 10,000 સોનામણ ટેબલ ઉપર રાખી કે અહીંયા હા માળા ની રાખી દે લઈ લેશું અહીંયા મૂકી દો. હવે હાથ હાથ લઈ લો મારા. જો હા આ બેનને મારા બંગલે વેલાસર પહોંચાડી દેજો હા નહીતર મારો જેવી કોઈ ખૂણી નથી સમજ્યા હોય નહીં તારા હા. જેવી કોઈ હરિચંદ્ર સતી તારામતીનો ગ્રાહક એક વેશ્યા આવે છે મોકલી દે. સતી તમારું વેચાણ એક નીચમાં નીચ વેશ્યાની તે થાય છે. જાઓ સતી, સત્યને જાળવજો સતી. ગુરુદેવ, તમે મારો પણ પોકાર કરો કે જેથી કોઈ ગ્રાહક આવે. ગુરુદેવ, આઈ પડી ગઈ હવે કોઈ ગ્રાહક આવે નહીં. કાલે સૂર્ય ઉદય થાય એટલે અહીંયા તું હાજર થઈ જાય. કાલે તારું વેચાણ થાય. મારે સ્નાન કરવા જવું પડશે સ્નાન કરવા માટે મારે જવું કાલે હાજર થઈ જઈ. બહુ સારું. બરાબર? કલ્યાણ અડી ગઈ, મારે સ્નાન કરવા જવું પડે. ઓલી બેન આવતા કેમ વાર લાગી છે? હજુ ના આવી. ક્યારે આવશે? આવી બહેન બહેન વાંધો આવી. કહો મારે શું કામ કરવાનું છે બેન? જો બેન, તારે સારા સારા વસ્ત્ર અલંકાર પહેરી અને જે મારા યાદ આવે છે એને તારે રાજી રાખવાના છે. બેન આવું નઠારું કામ જો તો મારાથી નહીં થાય. બીજું કોઈ હોય તો કહું, કામ કરવા તૈયાર છું બેન. શા માટે નહીં થાય? મફત થોડીક આવી છો. 10,000 સોના મોરો ગણી દીધી છે. એ કાર્ય તારે એ કામરે નઠારું બેની લઈ રે કરું. કામરે નઠારું
ખાઈ ગયો. કેમ બેન શું થયું બેન શું થયું? વાંદરો માર ના ખાઈ ગયો. છપ્પર પગી હોય હવે આમ આગળ થા. કેમ બેન એ વાંદરો મારું ના ખાઈ ગયો. હવે આગળ થા, આમ આગળ થા. સૂર્યનારાયણ ઉદય થઈ ગયા, હરિચંદ્ર હજી સુધી આવ્યો જ નથી. હરિચંદ્ર હા ગુરુદેવ. આટલી બધી કષ્ટી શા માટે ભોગવે છે? એક વખત તારા મુખથી કે કે સોનું મેં નથી કીધું એટલે તારું રાજપાટ બધું તને પાછું. નહીં નહીં ગુરુદેવ, અમારા રઘુકુળની રીત છે એ રઘુકુળની રીત એ રઘુકુળની સદા તૈયારી. એ પ્રાણ જાય ઓ ભજન જાય. પ્રાણ રઘુકુળની રીત છે ગુરુદેવ. તો કદાચ આ શરીરમાંથી પ્રાણ વ્યા જાય પણ અમારું વચન ન જાય ગુરુદેવ. હું સમજુ. એ મહારાજ જો બાપા આખી ઊભી રહીને વાત કરજો. એ આ ભાઈ બારે નથી જોતી. શું વાંધો છે એમાં? એ આ થપ્પડ પંગી છે. મારા ઘરમાં આવી વાંદો મારું નામ ખાઈ ગયો. હવે ઈ ક્યાં નક્કી છે? ઈ સફરપંદી છે, થપ્પડ પૂંજી પંગી છે. હા? હું તો બહુ લક્ષી છું. વાંદરો તારું નાક ખાઈ ગયો? હા, તને ખાઈ જવાની જરૂર નથી. લે. અરે આ તો મને ખાઈ જાય એવો હતો. હા? હા વાંદરો તારું નાક ખાઈ ગયો? હા હા, તારે કે રાંધણમાં ગોળી થાવું છે? પણ મારા બાઈ જોતી હા? નથી જોતી બાઈ. એને ના લા- કરતી એમાં કઈ. લાવો નાક મોઢાને આવો એને એમ મારી કે હોણામત. હા. હાલે ઉપર. હા કરો માં રૂપિયા 35,000. હાલે હવે ઉપર. બાપુ હા અમાર નાક નથી જાણતો. હા મને તમારી શૈલી હવે બનાવો. ઉપર ઉપર આવી. ઉપર આ! ઉપર એની દીકરી હતી. તમારી શૈલી બનાવો બાપુ. મારે કાંઈ ઉપર. બાપુ હા હું તમારો આશ્રમ વારી ચોરી સાફ કરીશ. કાંઈ કરવું નહીં. ઉપર. ગરમ પાણી બનાવી દઈશ. તું જા કીધું ને. પૂજાના વાસણ માંડી દઈશ. મજાની ફુલકા રોટલી બનાવી દઈશ. એ હા રોટલી ઈ બનાવી તારી ઘરે જઈને ખાઈ દે રોટલી. જા. તમને રોટલી બનાવી દઈશ. ઉપર આવી. નહીં નાખો બાપુ. રાજઋષિ સૌ. હા તારી જાતના બાવા. ઈ જોઈ તારી હજી. તારી દાઢીમાં તોલા પડે. એ ભલે પડે. મારે દાણો ક્યાં પહેરો નાનું. ગલોફામાં દાણો પેટ. સતી તારામાંથી પાછા આવ્યો. હવે હું પોકાર કરીશ નહીં, કારણ કે પેલા મને વચન આપો. હવે સતીનું વેચાણ થાય ત્યાંથી પાછા નહીં આવે. મને વચન આપો પછી જ પોકાર કરું. નકર તો મારે હવે વેચાણ કરો. મારું વચન છે કે હવે સતી પાછા નહીં આવે. બસ. હવે ત્યાં વેચાણ થાય ત્યાં પાછા ન આવું. ચાલો કાશીનગરના વાસીઓ, મણિકરીના ઘાટ ઉપર બે મનુષ્ય વેચાય. જેને જોતા હોય તે હાજર થાવ. પ્રણામ ગુરુદેવ. કલ્યાણ રાશિમાં. કોણ મનુષ્ય વેચે છે? હું ક્યાં છે મનુષ્યો? આની તો સામે ઉભા છે. એની જરૂર છે કે ગુરુદેવ, મારે આ બહેનની જરૂર છે. એની શું કિંમત? 10,000 સોનાની. 10,000 સોનામાં. હા. તમે કોણ? હું અગ્નિસેન નામનો બ્રાહ્મણ છું. બ્રાહ્મણ. ઓહો. જુઓ, ચાલે એમ છે? હાલે. છે ને? બ્રાહ્મણ. બ્રાહ્મણ છું. એને કામ શું કરવાનું? એને કામ એક કરવાનું, મારા પૂજાના વાસણો માંજવાના, હા હા પૂજા માટે પુષ્પો તૂટિયાવાના. હા હા. તેમજ મારે ત્યાં પાઠશાળા ચાલે છે. અનેક બાળકો વિદ્યા લે છે. તો બેનને સવામણ ધરનું એ કાયમને માટે ધરવું પડશે. ભાઈ દરનું તો મેં કોઈ દિવસ દર્યું નથી ભાઈ. હવે આ ધરવું પડશે. દૈડું નથી દૈડું, હવે આ ધરવું પડે. તમારે બેનનું ધરવું પડશે. હા. જરૂર. બાકી તમે નિશ્ચિંત રહો. તમે મારા ધર્મના બહેન છો બહેન. ભલે ભાઈ.
વેચ્યાનેથી પાછા આવ્યા. વિપ્રને ત્યાં ગમે તેવું કષ્ટ પડે તો પાછા ના આવતા, અને પાછા આવો તો તમારું મોઢું મને ન બતાવતા. ભોલેનાથ, આપની આજ્ઞા હું શિરો માન્ય કરીને જ આવું છું. હવે હું પાછી નહીં આવું મારા નાથ. જાઓ સતી.